નમસ્તે. આજે આપણે ખૂબ જ શક્તિશાળી અને મનોહર યોગાસન શીખીશું, હનુમાનાસન, જેને મંકી પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આસન કરતા પહેલાની સાવચેતીઓ: વોર્મઅપ એક્સરસાઇઝ કરવી. જો તમને હેમસ્ટ્રિંગ અથવા ઝંખામૂળમાં ઈજા થઈ હોય તો આ આસન ટાળવું. ટેકા માટે પ્રોપ્સનો ઉપયોગ કરવો અને પગને બળજબરીથી અલગ ન કરવા. પરંતુ સીધા હનુમાનાસનની સ્થિતિમાં એટલે કે સ્પ્લિટમાં જવું સલામત નથી. તેથી આપણે સ્ટેપ બાય સ્ટેપ એક્સરસાઇઝ કરીશું અને પછી હનુમાનાસન કરીશું. તો સૌથી પહેલી એક્સરસાઇઝ માટે 2 બ્લોક્સ લેવાના છે. તમે ઈચ્છો તો ઓસીકું અથવા તકિયા પણ લઈ શકો છો. તો આ બ્લોક્સ ઉપર તમારો એક પગ રાખીને ફોરવર્ડ ફોલ્ડિંગની એક્સરસાઇઝ કરવાની છે. 5 થી 10 વખત કરવાની છે અને બંને પગ સાથે કરવાની છે. અહીંયા એક વાત ધ્યાનમાં રાખવી કે અહીંયા હું જ્યારે એમ કહું છું કે 5 થી 10 વખત 1 મિનિટ સુધી, તો એટલો જ સમય સુધી કરવી જરૂરી નથી. તમે તમારી કેપેસિટી હોય એ પ્રમાણે તમે વધુ વખત અથવા ઓછી વખત કરી શકો છો. જેમ વધારે વખત કરશો એમ તમને વધારે ફાયદો થશે. ત્યારબાદ બીજી એક્સરસાઇઝ માટે ફ્રોગ પોઝમાં આવી જઈશું અને ફ્રોગ પોઝમાં 1 મિનિટ સુધી સ્ટ્રેચિંગ કરીશું. ત્રીજી એક્સરસાઇઝ માટે 2 બ્લોક્સ લઈને તેના દ્વારા ફ્રોગ પોઝમાં સ્ટ્રેચિંગ કરીશું.
હવે ચોથી એક્સરસાઇઝ માટે એક બ્લોક્સ અથવા તો ઓસીકું લઈને એની ઉપર બેસી જવાનું છે અને બંને પગને નેવ અંશે ગોઠવીને ફોરવર્ડ ફોલ્ડિંગ એક્સરસાઇઝ કરવાની છે. હવે પાંચમી એક્સરસાઇઝ માટે એક કાપડ લેવાનું છે જે જમીન પર સ્લાઇડ થઈ શકે. એ કાપડને જમીન પર મૂકીને અને બંને હાથમાં સપોર્ટ માટે બ્લોક્સ રાખીને પગને એ કાપડ પર મૂકવાનું છે અને 10 થી 15 વખત સ્લાઇડ કરવાનું છે. હવે આપણે બ્લોક્સના સપોર્ટથી હનુમાનાસન કરવાની કોશિશ કરશું અને જે પણ સ્થિતિમાં આપણે પહોંચી શકાય એ સ્થિતિમાં આપણે 10 સેકન્ડ સુધી હોલ્ડ કરીશું. તમે ઈચ્છો તો વધારે સમય સુધી હોલ્ડ પણ કરી શકો છો. હવે આપણે કોઈ પણ જાતના સપોર્ટ વગર હનુમાનાસન કરવાની કોશિશ કરશું અને જ્યાં પણ પહોંચી શકીએ ત્યાં સુધી 10 સેકન્ડ સુધી આપણે તેને હોલ્ડ કરશું. તો હવે આપણે હનુમાનાસન કરવા માટે તૈયાર છીએ. તો આના માટે સૌપ્રથમ તમારો એક પગ આગળ લાવીને આગળવાળા પગને આગળ અને પાછળવાળા પગને પાછળ ધકેલવાની કોશિશ કરીશું. તમારા હિપ્સને સીધા અને છાતીને સીધી રાખીશું. ધીરે ધીરે હનુમાનાસનમાં પગને ગોઠવીશું અને બંને હાથને ઉપર નમસ્કાર મુદ્રામાં લાવીને આ આસનમાં 5 થી 10 શ્વાસો સુધી રહીશું. હવે આ આસનમાંથી બહાર આવીને રિલેક્સેશન માટે પવન મુક્તાસન અને શવાસન કરીશું. હનુમાનાસનના ફાયદા: હેમસ્ટ્રિંગ અને હિપ ફ્લેક્સર્સમાં
લવચિકતા સુધારે છે, જાંઘ અને કોરની મજબૂત બનાવે છે, પેલ્વિક ક્ષેત્રમાં રક્ત પ્રવાહ વધારે છે, ધીરજ અને માનસિક એકાગ્રતા વિકસે છે. જો આ વિડીયોથી તમને ફાયદો થાય તો આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સ્વસ્થ રહો, ખુશ રહો.